રાજ્યના ફરી એક વખત કાળઝાળ ગરમીની નાગરિકોને સહન કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં અનેક શહેરમાં ગરમીનું જોર વધી શકે છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તે માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનના 2 થી 3 ડિગ્રીનો વધારો પણ નોંધાઈ શકે છે. જોકે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે નવી કોઈ સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કમોસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ હવે ફરી એક વખત રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની છે. તેમજ અનેક શહેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેથી નાગરિકોને ફરી આકરો તાપ સહન કરવો પડશે. जो मैक्सिमम की उम्मीद करते हैं कि 2 से 3 डिग्री राइज अगले 48 घंटे के दौरान और उसके बाद कोई विशेष परिवर्तन होने की संभावना नहीं है. जो सर्वाधिक मैक्सिमम आया था 41.8 डिग्री सेल्सियस राजकोट में आया है कल, और आज उम्मीद करते हैं कि 42 के आसपास रहेगा. अहमदाबाद का जो कल आया 40.2 डिग्री सेल्सियस मैक्सिमम आया है. आज उम्मीद करते हैं कि 41 से 42 के बीच, और कल थोड़ा सा बढ़ के 42 के आसपास रहने की उम्मीद है अहमदाबाद का. और अगर बात करते हैं कि हीट वेव की, तो आज क्योंकि टेम्परेचर्स ज़्यादा हैं, इसलिए हम एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में 2 दिन के लिए येलो अलर्ट के साथ हीट वेव रहने की उम्मीद है, जिसमें खास करके नलिया वगैरह जो आ रहे हैं वो है. और हॉट ह्यूमिड भी रहेगा 7 दिन तक कोस्टल गुजरात और सौराष्ट्र कच्छ में. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કાળઝાળ ગરમી વધવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાય તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે, જેથી યલો એલર્ટ સાથે હીટવેવની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અન્ય શહેરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. અત્યારે રાજકોટમાં હાલમાં સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આજે તે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં પણ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં તેનો વધારો થવાની સંભાવના છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.